દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર બોટાદથી અમારા રિપોર્ટર વિપુલ લુહાર સાથે. બોટાદ જિલ્લાના રાણપુર શહેર અને ગ્રામ્ય પંથકમાં વાતાવરણમાં એકાએક પલટો, ભારે પવન અને વીજળી સાથે ધોધમાર વરસાદ. રાણપુર શહેર અને પંથકમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો. ભારે વરસાદ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો. છેલ્લા કેટલાક દિવસથી ભારે ગરમી અને બફારા બાદ વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ તૂટી પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ખેડૂતોએ પોતાના ખેતરોમાં પાકનું વાવેતર કરી દીધું હોય ત્યારે ખેડૂતો પણ છેલ્લા કેટલાક દિવસથી કાગડોળે વરસાદની રાહ જોઈને બેઠા હતા. ત્યારે મેઘરાજા મેઘમેર કરતા રાણપુર શહેર અને પંથકમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો. રાણપુર તાલુકાના કિનારા, અણિયાળી, રાજપરા, કેરિયા, ધારપીપળા, અલમપર, બાબુવાડ, હળમતતળા સહિતના ગામોમાં પણ વરસાદ થતાં ખેડૂતોએ ક્યાંક ને ક્યાંક રાહતનો શ્વાસ લીધો છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.